બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યાલી મદદ. મારું નામ ડૉક્ટર અહેમદ પંજવાણી છે અને હું જનરલ પ્રેક્ટિશનર તરીકે એડિલેડમાં કામ કરું છું. આજે આપણે હિયરિંગ ઇમ્પેરમેન્ટ, હિયરિંગ લોસ ઇન એલ્ડરલી પીપલ વિશે થોડી માહિતી મેળવીશું. સો આ હિયરિંગ લોસ શું છે? સો loss of hearing tends to gradually increase with advancing age. Every year after the age of 50, we lose some of our hearing ability. Around 25% of people between age 60 to 70 reports hearing impairment. આશરે 25% લોકો between age 60 to 70 hearing impairment report કરે છે. There are two types of hearing loss: conductive hearing loss and sensory neural hearing loss. A conductive hearing loss શું છે? Conductive deafness is where the sound waves are blocked in their passage to the middle ear. એટલે કે અવાજ મિડલ ઇયર સુધી પહોંચવાની જે કેનાલ હોય છે એમાં જ બ્લોક થઈ જાય છે. Sensory neural deafness is where inner ear cannot pick up sound properly, so it cannot transmit to the brain. Sensory neural deafness માં અવાજ પ્રોપરલી ઇનર ઇયર પિક નથી કરી શકતો અને એના લીધે એ બ્રેઇન સુધી ટ્રાન્સમિટ પણ નથી કરી શકતો. સો એના કારણો શું છે? ધ કોઝિસ ઓફ હિયરિંગ લોસ. કંડક્ટિવ હિયરિંગ લોસના કારણો: too much wax in the ear, foreign body in the ear infection, pus in the ear, or faulty ear bones. કંડક્ટિવ હિયરિંગ ડેફનેસના કારણો છે વેક્સ, ઘણો બધો વેક્સ હશે ઇયર કેનાલમાં, અથવા કોઈ ફોરેન બોડી છે લાઈક કે કોટન બડની ટિપ્સ છે, અથવા કોઈ પસ ઇયર ઇન્ફેક્શનને લીધે હોય એને એ બ્લોકેજ કરી દેશે, અથવા ઇયરના બોન્સ જ ફોલ્ટી છે. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસના કારણો: nerve damage, exposure to the loud noise such as industrial exposure or sudden exposure to the loud explosions, certain medications, brain tumor. સેન્સરી ન્યુરલ ડેફનેશના કારણો છે નર્વ ડેમેજ થઈ ગઈ હોય, લાઉડ નોઇઝનું એક્સપોઝર થતું હોય, લાઈક તમે કોઈ એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય જ્યાં બહુ જ લાઉડ નોઇઝ હોય, અથવા કોઈ સડન બિગ બોમ્બ એક્સપ્લોઝન થયું હોય એના લીધે ડેમેજ થઈ જાય. ઘણી બધી મેડિકેશનની સાઇડ ઇફેક્ટોને લઈને બી થઈ શકે છે, અથવા બ્રેઇનમાં જ કોઈ કેન્સર અથવા ટ્યુમર છે એને લીધે થાય. પ્રેસ્બાઇક્યુસિસ. Old age deafness and the most common cause of deafness in the elderly people is called presbycusis. This is actually a wear and tear of delicate workings of inner ear. It does not cause the total deafness, but it causes the difficulties in understanding speeches, especially in the background noise. So presbycusis શું છે? It's actually the most common reason of hearing impairment છે elderly people માટે, અને એમાં ઇનર ઇયરના જે સ્મોલ બોન હોય છે ને એનું વેર અને ટેર છે. બેઝિકલી એ ટોટલ ડેફનેસ ક્યારેય નથી કરતું, પણ ઇટ કોઝ ઇસ્યુઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્પીચીસ. જ્યારે બેકગ્રાઉન્ડ નોઇઝ થતો હોય ત્યારે યુ કાન્ટ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ ધ સ્પીચીસ. What are the signs that indicates hearing should be tested? Speaking too loudly, difficulty in understanding speeches, social withdrawal, complaints about people mumbling, request to have speeches repeated, setting TV and radio volume on a higher side. Hearing impairment ના લક્ષણો શું છે? જ્યારે કોઈ ઉતાવળે અથવા મોટા અવાજે બોલવા માંડે,
હંમેશા એને ડિફિકલ્ટ થતી હોય સ્પીચ અન્ડરસ્ટેન્ડ કરવા માટે, સોશિયલી વિથડ્રો થવા માંડે, કમ્પ્લેન કરે કે તમે હંમેશા બહુ જ ધીરું બોલો છો, અથવા રિક્વેસ્ટ કરે કે તમે તમારી સ્પીચને રિપીટ કરો, તમારા સેન્ટેન્સીસને રિપીટ કરો, અથવા હંમેશા ટીવી અને રેડિયોનો વોલ્યુમ લાઉડ જ ઉપર હોય. હિયરિંગ ઇમ્પેરમેન્ટ કઈ રીતે ટેસ્ટ કરવામાં આવે છે? So test is called audiometry. It is actually a painless hearing test. So when you go to the audiologist, he will check your ears to make sure it's clear to perform the audiogram. You are asked to get into the soundproof room. You will be given headphones and you are required to press buttons or indicate when you hear different sounds. It actually takes 20 to 40 minutes and at the end of the test you will be given the report. ઓડિયોગ્રામ અથવા ઓડિયોમેટ્રી પરફોર્મ કરવા માટે તમારે ઓડિયોલોજિસ્ટ પાસે જવાનું હોય છે. એ તમારા કાનને પહેલાં ચેક કરશે જસ્ટ ટુ મેક શ્યોર કે એ ક્લિયર છે ઓડિયોમેટ્રી પરફોર્મ કરવા માટે. તમને સાઉન્ડ પ્રૂફ રૂમની અંદર જવા માટે કહેવામાં આવે છે અને હેડફોન્સ આપવામાં આવશે અને ત્યાં વેરિયસ ડિફરન્ટ બટન્સ હશે અથવા ડિફરન્ટ લાઇટ્સ હશે જે તમારે ઇન્ડિકેટ કરવાની રહેશે જ્યારે તમે અલગ અલગ પ્રકારના અવાજો સાંભળો. આખી ટેસ્ટ અરાઉન્ડ 20થી 40 મિનિટ સુધીનો ટાઈમ લેશે અને એન્ડ ઓફ ધ ટેસ્ટ તમને રિપોર્ટ આપવામાં આવશે. સો હિયરિંગ ઇમ્પેરમેન્ટનું મેનેજમેન્ટ of the hearing impairment depends upon the various causes and the types of hearing loss as we discussed in previous slides. And this involves medications, surgical way, and hearing aids. Hearing loss caused by infection or any other systemic issues as discussed can be treated with either medications or surgical procedures. Hearing loss ઇન્ફેક્શનને લીધે અથવા કોઈ અલગ પ્રકારના કારણોને લીધે થયો હોય જેને મેડિકેશન અથવા સર્જરી કરીને દૂર કરી શકાય છે. Hearing aids are the mainstay of the managing hearing impairment. Hearing aids are advised based on the audiogram results, your preferences, and your needs. There are various types of hearing aids available, such as behind the ear, in the ear canal, as you can see on slides. And hearing aid technology has improved dramatically recently, which provides smaller, better colors, more comfortable, and capable of producing more natural sounds. So hearing aids એ તમારા પ્રેફરન્સ મુજબ, તમારી જરૂરિયાત મુજબ અને ઓડિયોગ્રામના રિપોર્ટ મુજબ તમને ઓફર કરવામાં આવે છે. And there are lot of types, different types of hearing aids available છે જે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો. ઘણા હિયરિંગ એડ બિહાઇન્ડ ધ ઇયર રાખવાવાળા હોય છે, ઘણા હિયરિંગ એડ ઇયર કેનાલ અથવા ઇયરની અંદર પણ નાખી દેવામાં આવે છે જે બહારથી બહુ દેખાતા નથી. અને રિસેન્ટલી ટેકનોલોજી ખાસી બધી એડવાન્સ થઈ ચૂકી છે and it gives you pretty smaller ones, more comfortable ones અને એ બહુ જ નેચરલ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે. સો તમને ખાસા કમ્ફર્ટેબલ પહેરવા માટે અને સાંભળવા માટે હોય છે. Patients with severe hearing loss and not much benefited from hearing aids, and they can also get cochlear implant. You can also see on the slides, and this is more advanced technology and it's get implanted behind the ears. સો કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામનું એક ડિવાઇસ પણ આવે છે જે બહુ એડવાન્સ ટેકનોલોજી છે અને બહુ એડવાન્સ હિયરિંગ લોસમાં જે લોકોને મેડિકેશનથી અથવા હિયરિંગ એડ્સથી બહુ ફાયદો થતો નથી એના માટે હોય છે. મેડિકો લીગલ ઇમ્પ્લિકેશન્સ ફોર ડ્રાઇવિંગ. There is no hearing standards for private vehicle drivers. For commercial driving license, such as taxi or bus, person is not fit to hold unconditional license if he has hearing loss greater than 40 decibel. Conditional license can be given by ENT specialist or audiologist if standards can be met by using hearing aids, and this requires periodic review. Hearing impairment માટે
પ્રાઇવેટ વ્હીકલ જે ડ્રાઈવ કરતા હોય એના માટે કોઈ હિયરિંગ સ્ટાન્ડર્ડ્સ નથી, પણ જો તમારી પાસે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, જેવું કે બસ અથવા ટેક્સી તમે ડ્રાઈવ કરતા હોય, તો તમારો હિયરિંગ લોસ 40 ડેસિબલથી વધારે હોય તો તમને અનકન્ડિશનલ લાઇસન્સ નથી અપાતું. એના માટે તમારે ENT સ્પેશિયાલિસ્ટ પાસે અથવા ઓડિયોલોજીસ્ટ પાસે જવું પડે છે અને તમને હિયરિંગ એડ આપવામાં આવે છે, અને જો તમે સ્ટાન્ડર્ડ મીટ કરો તો તમને પીરિયોડિક રિવ્યૂ કરીને કન્ડિશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે. So you must see your local GP or audiologist in order to meet a commercial driving license requirement. Eligibility for government funded fully subsidized hearing services, which includes the hearing aids. So who are eligible? You are eligible to apply hearing service voucher if you are an Australian citizen or a permanent resident with age above 26, and either you have a pension concession card, or you are receiving sickness allowances from Centrelink, or you hold a DVA gold card, or you are holding DVA white card which is issued for conditions which includes hearing loss, or you are a dependent of any of the person who falls into the categories above, or you are a member of Australian Defence Force. You are also eligible if you are an Australian citizen or a permanent resident and you are age below 26, or you are Aboriginal or Torres Strait Islander and you are above age 50. So ગવર્મેન્ટની સબસિડી મળે છે ફૂલ ફ્રી હિયરિંગ એડ્સ માટે અને હિયરિંગ ટેસ્ટ માટે, અને એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? જો તમે 26 વર્ષથી મોટા હોય અને તમે ઓસ્ટ્રેલિયન પરમેનન્ટ રેસિડન્ટ હોય અથવા સિટીઝન હોય, અને તમારી પાસે પેન્શન કન્સેશન કાર્ડ હોય, અથવા તો તમે સિકનેસ બેનિફિટ મેળવતા હોય સેન્ટ્રલિંક પાસેથી, અથવા તો તમારી પાસે DVA ગોલ્ડ કાર્ડ હોય, અથવા તો તમારી પાસે DVA વ્હાઇટ કાર્ડ હોય જે તમને આપવામાં આવેલું હોય જ્યારે તમને હિયરિંગ લોસ થયો હોય એના માટે, અથવા તમે ડિપેન્ડન્ટ હોય અને જેના ઉપર ડિપેન્ડન્ટ છે એની પાસે એની ઓફ ધીસ અબોવ વસ્તુ હોય, અથવા તો તમે મેમ્બર છો ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના. તમે આલ્સો એલિજિબલ છો જો તમે 26 વર્ષથી નાની ઉંમરના છો અને ઓસ્ટ્રેલિયન સિટીઝન છો અથવા પરમેનન્ટ રેસિડન્ટ છો તો, અથવા તો તમે એબોરિજિનલ અથવા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર છો અને 50 વર્ષથી ઉંમર વધારે છે તમારી. સો આ સબસિડીમાં તમને ફ્રી હિયરિંગ ટેસ્ટ કરવામાં આવશે, તમને ફ્રી હિયરિંગ એડ્સ પણ આપવામાં આવે છે, હિયરિંગ એડ્સના મેન્ટેનન્સ અને બેટરી ચેન્જ પણ કરવામાં આવે છે. But there are some conditions applies obviously, but you need to go to see your GP or audiologist in order to make sure that you fall into certain categories and you are eligible for these services. Ya Ali Madad.